જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ વરિષ્ઠ આગેવાનો સંગઠનના હોદ્દેદારોની સમક્ષ આજે જે રાજકીય પરિસ્થિતિ ભરૂચ સંસદીય બેઠક ઉપર ઊભી થઈ છે અને એમાં ખાસ કરીને આ બેઠક કોંગ્રેસે જ્યારે ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની, પાયાના કાર્યકર્તાઓની છે અને એ લાગણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ મુજબ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વને સમક્ષ આ માગણી ઉપર પુનઃ વિચાર કરવામાં આવે। જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈ પણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી। ઉમેદવાર કોઈ પણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી, પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું આજે અમારું આયોજન છે। આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે, તમામ કાર્યકરો છે, એમને સાથે ઘડી કાઢવામાં આવેલી છે અને આ માંગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માંગતા નથી। પાર્ટીનો હજી વધારે વિસ્તાર થાય એ માટે તમામ પોતાની કારકિર્દીને 25 વર્ષથી 30 વર્ષથી 35 વર્ષથી જે લોકો પરિવાર ઘરબાર છોડીને પાર્ટીના કામમાં લાગેલા છે એની ચોક્કસ લાગણી દુભાઈ છે અને આ નિર્ણયથી તેઓ નાખુશ છે। ત્યારે એવા કાર્યકર્તાઓની હજારો મતદારો જે છે, લાખો મતદારો ભરૂચ સંસદીય મત વિસ્તારના જે વર્ષોથી કોંગ્રેસને વરેલા છે એ મતદારો નું ધ્રુવીકરણ કોઈ અન્ય પાર્ટીમાં ન થાય અને જે અમારો આશય છે આ ગઠબંધનનો ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો, પણ આ નિર્ણયથી ચોક્કસ મને એવું લાગે છે કે આમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે અને એ વિચારની ઉપર કેન્દ્રીય અને પ્રદેશનું નેતૃત્વ પુનઃ વિચાર કરે એના માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે। આગામી આયોજન મુજબના અનેક કાર્યક્રમો અને જે રીતે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વની સાથે જે ચર્ચા વિચારણાઓ કરવાની છે એ ડાયલોગ થકી અમને કરતા રહીશું અને મને આશા છે કે પુનઃ વિચાર આ મુદ્દા ઉપર ચોક્કસ થશે અને કોંગ્રેસનો સિમ્બોલ લઈને જ અમે જંપવાના છે। જો એ માગણી શીર્ષ નેતૃત્વ અસ્વીકાર કરે તો આવનારા દિવસોમાં જે અમે રણનીતિ બનાવી છે એ રણનીતિ મુજબ અમારા કાર્યક્રમો અમે આગળ ધપાવતા રહીશું। સંદીપભાઈ, છેલ્લા કેટલાય દિવસોથી નારાજગી તો વ્યક્ત થઈ જ રહી છે, કોઈ પ્રકારનું એની સામે પોઝિટિવ રિસોલ્યુશન આવતું નથી, તો આનું આગળનું સ્ટેપ શું? માત્ર રજૂઆતો જ કે પછી કોઈ કડક એક્શન બી જોવા મળશે? મેં આપને અગાઉ પણ કીધું છે કે આમાં કોઈ પણ પ્રકારની કોઈ બાંધછોડ અમે કરવા માંગતા નથી, કારણ કે આ કોઈ વ્યક્તિગત રાજકીય કારકિર્દીનો પ્રશ્ન નથી। આ માત્ર સંદીપ માંગરોલા, પરિમલસિંહ રાણા, દલપતસિંહ વસાવા, હસુભાઈ પટેલ, શેરખાન પઠાણ, સુલેમાનભાઈ પટેલ કે જે તમામ અન્ય જિલ્લાના વરિષ્ઠ આગેવાનો છે એની કારકિર્દીના માટે આ લડાઈ નથી। ઉમેદવાર કોઈ પણ આવે અમને એ સ્વીકાર્ય છે, પણ કોંગ્રેસનો સિમ્બોલ જાય એ બાબતમાં અમે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી અને એના માટે જે હદ સુધી લડાઈ લડવાની હશે એ લડાઈ અમે અમારી જે રણનીતિ છે એ પ્રમાણે લડવાના છીએ, એમાં કોઈ બાંધછોડ નથી કરવાનો। રણનીતિના અનેક વિકલ્પો છે, જેવો સમય આવશે એ સમય પ્રમાણે એનાથી તમને અવગત કરાવતા રહીશું, પણ આ વાતનો એક જ અર્થ છે કે આ રણનીતિ મુજબ પાર્ટી નિર્ણય નહીં કરે તો એમાં અમે કોઈ બાંધછોડ કરવાના નથી। આજની પત્રકાર પરિષદે શું શક્તિ પ્રદર્શન કહી શકાય? પત્રકાર પરિષદમાં શક્તિ પ્રદર્શન કરવાનો કોઈ હેતુ નથી। મોવડી મંડળ સુધી અને પ્રદેશ સમિતિ અને ખાસ કરીને એનાથી પણ વિશેષ ભરૂચ સંસદીય મત વિસ્તારના જે મતદારો છે, જે પ્રજાજનો છે, કોંગ્રેસના પાયાના જે કાર્યકરો ગામડામાં બેઠેલા છે, જે વર્ષોથી કોંગ્રેસની વિચારધારાને વિસ્તારવાનું કામ કરી રહેલા છે, એના સુધી આ સંદેશો પહોંચાડવા માટેનો એક આજનો આ કાર્યક્રમ છે। સંદીપભાઈ, ફૈઝલ પટેલે રાહુલ ગાંધીને પણ રજૂઆત કરી હતી આ બાબતે, પરંતુ કોઈ નિર્ણય લેવાયો નહીં અને ત્યારબાદ આ જાહેરાત થઈ ગઈ, આમ આદમી પાર્ટીને ટિકિટ ફળવાઈ ગઈ, તો હવે શું તમારી રજૂઆત બીજે કઈ જગ્યાએ હશે એનાથી આગળ?
અમે પણ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અધિકૃત જાહેરાત કરે એની રાહ જોઈને બેઠેલા હતા. આજે જ્યારે અધિકૃત જાહેરાત થઈ જ ગઈ છે ત્યારે સ્પષ્ટ સંદેશો અમે તમામ આગેવાનો ભેગા થઈને આપવા માંગીએ છીએ કે જ્યાં સુધી કોંગ્રેસનો સિમ્બોલ અમે છોડવા માંગતા નથી અને એ માંગણી પક્ષ નહીં સ્વીકારે ત્યાં સુધી અમે કોઈ પણ હદે જવા માટે તૈયાર છીએ. સંદીપભાઈ, કાલે હાઈકમાન્ડ સામે ચેલેન્જ કરી શકાય? ચેલેન્જનો કોઈ પ્રશ્ન નથી. હાઈકમાન્ડની સમક્ષ અમારી માંગણી મૂકવા માટે અમે વિવેકપૂર્ણ રીતે એમની સાથે વાર્તાલાપ અમારા ચાલુ છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે કોંગ્રેસનું હાઈકમાન્ડ છે એને પણ કોંગ્રેસના કાર્યકર્તાઓની લાગણી અને માંગણી જે છે એની પ્રાયોરિટી એમની પણ છે અને ચોક્કસ એના ઉપર એ પુનઃ વિચાર કરશે. અને હું ભરોસા સાથે તમને કહી શકું છું કે આ બેઠક ઉપર કોંગ્રેસનો જ ઉમેદવાર આવશે. હું પહેલા પણ કહી ચૂક્યો છું ને આજે પણ એ વાતની સાથે હું એને દોહરાવું છું કે અહીંયા આ બેઠક ઉપર કોંગ્રેસનો જ ઉમેદવાર ઉમેદવારી કરશે. સંદીપભાઈ, વાત ખાલી માત્ર શક્યતાઓની છે, પણ જો ચૈતર વસાવા કોંગ્રેસમાંથી જો લડવા માટે જો સ્વીકારે તો તમે એમને સ્વીકારશો? કોઈ પણ ઉમેદવારની અંદર કોઈને પણ અમે સ્વીકારવા તૈયાર છે. માત્ર લડાઈ અમારી કોંગ્રેસના સિમ્બોલની છે. કોંગ્રેસનો સિમ્બોલ અમને મળશે તો અમે કોઈના પણ માટે કામ કરવા માટે તૈયાર છે. માંગણી કરશો કે ચૈતર વસાવા કોંગ્રેસથી લડે? એ માંગણી મારે કરવાની રહેતી નથી. એનો નિર્ણય ચૈતર વસાવાએ પોતે કરવાનો હોય છે. ગઈકાલે શક્તિસિંહ ગોયલે કહ્યું કે કોઈ એક શખ્સ નહીં પણ પક્ષ મોટો છે. બીજું એમ પણ કહ્યું કે કોઈ પણ મોવડી મંડળ જે વિચારતી હોય છે એ વિશ્વ ફલકનું વિચારતી હોય છે. તો અમારા 2 મિનિટ ચેતરભાઈ, કોંગ્રેસ દ્વારા ત્યાં પત્રકાર પરિષદ યોજી અને કોંગ્રેસના સિમ્બોલ પર તમને લડવાની વાત કરી છે, શું કહેશો? આપણે દેશમાં રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા જે ઇન્ડિયા એલાયન્સ થયું છે એમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે. ભરૂચમાં ગઠબંધનમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ છે. ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે, પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું. વિધાનસભામાં દળનો નેતા પણ છું. એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો, તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું. હાલમાં અહીંયા બધા આગેવાનો ભેગા થયા, કોંગ્રેસ લોકોનો ખુલ્લો વિરોધ છે આપનો? કોંગ્રેસના જેટલા પણ અહીંયા આગેવાનો છે, હોદ્દેદારો છે, બધા સાથે અમારા વ્યક્તિગત પણ સંબંધ સારા છે અને અમારો ધ્યેય માત્ર ને માત્ર દેશમાં લોકશાહી બચાવવા માટે અમે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે. ત્યારે ચોક્કસ એમને બધાને એમનું માન સન્માન જળવાય, બધાને વિશ્વાસમાં લઈને થોડી નારાજગી છે છતાંય અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને અહીંથી પરાસ્ત કઈ રીતના કરવાનો છે તરફ અમે આગળ વધીશું. ભૂતકાળમાં આપણે કરેલા નિવેદન સામે એ લોકોએ કીધું છે કે ચૈતરભાઈ માફી માંગે. ચૈતરભાઈ માફી માંગશે? અમે આગળ પણ કીધું છે કે નિવેદન મારું રાહુલજીને લઈને હતું કે ચૂંટણી પર કોઈ પણ રાજકીય પક્ષ જ્યાં પણ લડતા હોય એમના રાષ્ટ્રીય નેતાઓ એમના ઉમેદવારને જીતાવવા માટે આવતા હોય છે. મેં કોઈ વિવાદિત ટિપ્પણી નથી કરી, છતાં અમે રાહુલજીની જે ન્યાય યાત્રા ગુજરાતમાં આદિવાસી બેલ્ટ પર આવવાની છે, અમે બધા રાહુલજીની ન્યાય યાત્રામાં અમે જોડાવાના છે અને અમે સાથે જ છે. અમારે કોઈ મતભેદ નથી અને અમે બધા સાથે જ છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ચૈતરભાઈ આમ આદમી પાર્ટીનું નિશાન પર ક્યારે જીતી નહીં શકે, આપનું શું કહેવું છે? હવે અમારે માત્ર ને માત્ર ભાજપ સામેની લડાઈ છે. ત્યારે કોંગ્રેસના આગેવાનોની લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડાઈ, પણ ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો છું, દળનો નેતા પણ છું અને ગઠબંધનમાં આ બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને મળી છે તો અમે બધા સાથે રહીને લડીશું ને એમની લાગણીને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ. તમારો શું વ્યૂ રહેશે? તમારું મોવડી મંતવ્ય કે તમે નક્કી કરો કોંગ્રેસ પર લડવું કે નહીં લડવું, તમારું શું રહેશે મંતવ્ય? હું ઉપર વાત મૂકું છું અમારા મોવડી મંડળમાં અને જે કંઈ પણ નિર્ણય આવશે તો આપ સમક્ષ પણ તમારી પર છોડે તો ચોક્કસ અમે બધા સાથે રહીને નક્કી કરીશું. એમની માગણી જે વ્યાજબી છે એ માગણીને અમે ગ્રાહ્ય રાખીએ છીએ. એ પણ નિર્ણય લેવાનો
અમારો હાઈકમાન્ડનો છે, એટલે હાઈકમાન્ડ નક્કી કરશે એ રીતના અમે આગળ વધીશું. લોકસભા ઇલેક્શન ચૈતર વસાવા સિવાય શું સમજી શકાય? લોકસભા ઇલેક્શન તમે જોઈ શકો છો, ભાજપને એમના સાંસદને અહીંના લોકોએ 30 વર્ષ આપ્યા છે. સરકાર એમની હોવા છતાંય આજે લોકો જીઆઈડીસીઓમાં નોકરીઓ માટે લોકો આજે ફરે છે. અહીંયા નેશનલ હાઈવેમાં એટલા જમીનો ગઈ છે, ઘણા પ્રોજેક્ટોમાં જમીનો ગઈ છે. લોકો નર્મદાના પૂરથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે ચોક્કસ આ વખતે ભરૂચ લોકસભા અમે બધા સાથે રહીને માત્ર ચૈતરભાઈ નહીં પણ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એક ટીમ બનીને અમે ઉતરીશું અને આ લોકસભા અમે જીતીશું. શું હમણાં તમારે કોઈ મીટિંગ માટે આવ્યા છો અહીંયા કોંગ્રેસ સાથે? ના, અમારે દિલ્હીથી આગેવાનો આવ્યા હતા, એમની સાથે અમે બેઠા હતા. અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે કોંગ્રેસના આગેવાનોનો કોન્ફરન્સ છે. અમે ટૂંક સમયમાં બધા જ કોંગ્રેસના સાથી મિત્રો સાથે એક જોઈન્ટ સંયુક્ત મિટિંગ પણ અમે કરવાના છે. જે રીતના કોંગ્રેસના આગેવાનો અમને સમય આપશે એ રીતના અમે ટૂંક જ સમયમાં એમની સાથે બેઠક કરવાના છે. અમારો માત્ર ને માત્ર ધ્યેય એવો છે કે અહીંથી 45 વર્ષ સુધી સ્વર્ગીય અહેમદ પટેલજી પ્રતિનિધિત્વ કરતા હતા, આ સીટ જીતીને અમે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માંગીએ છીએ.